હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ લાઈફ વિથ સિયા. આજે આપણે બનાવીશું ક્રિસ્પી અને સ્પોન્જી મેંદુ વડા, જેને આપણે ઇડલી અને સાંભાર સાથે સર્વ કરીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં મેં લીધી છે ઉડદ દાળ. 3 કપ ઉડદ દાળ મેં લીધેલી હતી, જેને મેં 5 થી 6 કલાક માટે પલાળીને રાખી હતી અને એની એકદમ બારીક પેસ્ટ કરી લીધી હતી. હવે આપણે એમાં એડ કરીશું એક નાની ડુંગળી, જેને આપણે ઝીણી ઝીણી સમારી લેશું. પછી આપણે તેમાં 4 થી 5 લીમડાના પત્તા ઉમેરીશું. ઝીણા ઝીણા એને બી સુધારી લેશું અને પછી આપણે તેમાં કોથમીર એડ કરીશું. 1 ટેબલ સ્પૂન જીરા એડ કરીશું. એમાં મીઠું આપણે સ્વાદ અનુસાર એડ કરીશું. પછી આપણે તેમાં જે ઝીણા ઝીણા કડી પત્તા સુધારીને રાખ્યા હતા એ અને સમારેલી ડુંગળી આપણે એડ કરીશું અને કોથમીર એડ કરીશું. પછી આપણે એને સરખી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે વડા બનાવવા માટે સૌથી પહેલાં બંને હાથને પાણીમાં પલાળી લેશું અને તેને હાથમાં લઈ થોડું બેટર હાથમાં લઈ અને તેનું ગોળ શેપ આપી દઈશું. પછી આપણે એક આંગળી ફરીથી પાણીમાં ડબોળી અને તેમાં એક નાનું એવું કાણું આપણે પાડી દઈશું. પછી આપણે એને ગરમ તેલમાં ફ્રાય કરી લેશું અને આપણે એને ધીરા તાપે ફ્રાય કરીશું, જેથી મેંદુવડા એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહે. અને જો તમારે સાંભારની રેસીપી જોતી હોય તો મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એ વિડીયોની લિંક આપેલી છે, તમે ત્યાં જઈને ચેક કરી શકો છો. અને મેં મેંદુવડા સાથે ઇડલી પણ બનાવી હતી, જે એકદમ સોફ્ટ અને સ્પોન્જી બની હતી. જો તમારે ઇડલીની વધુ રેસીપી જોતી હોય તો તમે મને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો, એનો હું એક અલગથી વિડીયો બનાવીશ. આવી રીતે સિમ્પલ અને ટેસ્ટી મેંદુવડા અને ઇડલી ઘરે સરળતાથી બનાવી શકાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને લાઈફ વિથ સિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.